લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી તાલુકાના વીરપુર ગામે સમસ્ત વીરપુર ગામ પરિવાર આયોજિત અંબુજા ફાઉન્ડેશન દ્વારા ગ્રામ વિકાસ અને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ દ્વારા થયેલા કાર્યોની માહિતી જન સુધી પહોંચે એ માટેનો કાર્યક્રમ યોજાયો હતો. આવનારા ભવિષ્યમાં જળ, પ્રકૃતિ અને પર્યાવરણ બચાવવાના હેતુસર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામડા અને ખેતી વિષયક ફાયદાઓ થાય અને ગામડાના ખેડૂતોની સુખાકારી વધે એવા કાર્યો કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં કેટલાય કાર્યો કરવામાં આવશે એવી માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંબુજા ફાઉન્ડેશન વતી ચંદુભાઈ રૈયાણી તેમજ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ વતી શ્રી દિલીપભાઈ સખિયા અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડૉક્ટર પ્રવીણ તોગડિયા તેમજ રાજકીય મહાનુભાવોમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તેમજ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, લાઠીના ધારાસભ્યના જનેક તળાવિયા, ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા, વીરપુર ગામના મહિલા સરપંચ નીલુબેન જોશી અને વિશેષ ઉપસ્થિતિ તરીકે સુરતથી ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલા અને અમદાવાદ તેમજ સુરતના ઉદ્યોગપતિ ચતુરભાઈ રામજીભાઈ ચોડવડિયા ઉપસ્થિત રહ્યા હતા અને વિનુભાઈ તેમજ નટુભાઈ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સુરતના મોટિવેશનલ સ્પીકર રાજેશ સોડવડિયા અને ગામના અગ્રણી સંજય સોડવડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ટીનુભાઈ લલિયા, અમરેલી.